કે યમુનાના કિનારા ઉપર કંઈક પ્રસંગ હતો અને પ્રસંગ હતો એટલે નંદ બાબા અને બધા લોકો ત્યાં હતા. સાંજનો સમય થવા આવ્યો, મોડું થતું હતું એટલે બધા તો ધીમે ધીમે ઘર ભણી વળ્યા છે. કનૈયો ત્યાં છે. નંદ બાબાએ વિચાર કર્યો કે મારે હજી મોડું થશે એટલે કનૈયાને કોઈ જતું હોય ઘેર તો એની સાથે મોકલી આપો. એટલે નંદ બાબાએ દ્રષ્ટિ કરી, એમાં રાધા જતા હતા. રાધાજી 5 વર્ષ મોટા છે, મેં કહ્યું ને કનૈયા કરતા. એટલે રાધાજી જતા હતા. નંદ બાબાએ બૂમ પાડી, બેટા રાધા ઘેર જાય છે? કહું હા. કોઈ એક કામ કરા, કનૈયાને લેતી જાય, ઘરે છોડતી જાજે. કહું ઠીક છે બાબા, લઈ જાઉં છું. કનૈયાનો હાથ પકડીને રાધાજી ચાલતા થયા છે. ગોકુળમાં આવી નંદાલયની સામે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. આછું અજવાળું છે હજી. અને રાધાજીએ બૂમ પાડી, માં યશોદાને, મૈયા. માં યશોદાએ અવાજ સાંભળ્યો. એટલો સુંદર અવાજ હતો, એટલો મીઠો અવાજ હતો કે માં યશોદાને થયું આવું કોણ? માં યશોદા બહાર આવ્યા, દોડી અને બહાર આવી અને જોયું. રાધાજીએ કહ્યું, મૈયા સંભાલે अपने लालन को, मुझे घर जाना है. પણ માં યશોદા એના સ્વરૂપને જોયું ને માં એમાં મોહિત થઈ ગઈ. આટલું સુંદર સ્વરૂપ રાધાજી. માં યશોદાજી પોતે એમાં મોહિત થયા છે. અને મોહિત થયા એટલે માં યશોદાએ પૂછ્યું, બેટા કોણ છે તું? ત્યારે રાધાજીએ કહ્યું, माँ मैं बरसाने से आई हूँ और वृषभानु और कीर्ति देवी की बेटी हूँ. अरे वृषभानु की बेटी है तो थोड़ा घर में आ, कुछ दुग्धपान, कुछ जलपान, कुछ फल. कहूँ नहीं माँ, मारे मोड़ू थाय छे, मारा माता पिता मारी राह जोता हशे, मारे जवुं छे. राधाजी तो गया पण यशोदाजीना मनमा वसी गया. यशोदाजीना मनमा वसी गया. અને યશોદાજીના મનમાં વસી ગયા એટલે યશોદાજીને થયું કે કન્યા બહુ સુંદર છે, આની સાથે આપણે જો કનૈયાની સગાઈ થઈ જાય ને તો કામ થઈ જાય. રાત્રિના સમયે નંદ બાબાનું આગમન થયું. ભોજન કરી અને સાંજના સમયે પરસાળમાં બેઠા છે યશોદાજી, નંદ બાબા બંને વાતો કરે છે. વાતો કરતા કરતા યશોદાજીએ કહ્યું કે આજ પેલી કન્યા આવી હતી, બહુ સુંદર હતી. વૃષભાનુ અને કીર્તિ દેવીની કન્યા બહુ સુંદર હતી. અને મારું કહેવાનું એ છે કે આપણા કનૈયાની સગાઈ એની સાથે કરી નાખી હોય તો કેમ લાગે છે? નંદ બાબાએ માથું પકડ્યું. ક્યાં આપણો કનૈયો ને ક્યાં રાધા? 5 વર્ષ મોટી છે રાધા, કનૈયો હજી આટલો કેવો છે અને એની સગાઈની વાત કરો છો? કહું લગ્નનું નથી કહેતી, હું સગાઈનું કહું છું. આપણે માત્ર સગાઈ કરી નાખીએ. લગ્ન ભલે આપણા મોડા તમે જ્યારે કહેશો ત્યારે કરશું. આવી સરસ મજાની કન્યા આપણા હાથમાંથી જતી રહે યોગ્ય નથી. સગાઈ કરી નાખો. નંદ બાબા ના પાડે, ભાઈ હજી આપણો કનૈયો નાનો છે, હજી એને કઈ ખબર પડતી નથી, સગાઈ શું કહેવાય એની એને ખબર નથી અને તમે અત્યારથી સગાઈની ચર્ચા કરો. કયું નહીં, સગાઈ કરી નાખો. નંદ બાબા, હવે સ્ત્રી હઠ પાસે તો કોઈનું ચાલ્યું નથી. નંદ બાબાએ છટકવા માટે કહ્યું કે ભાઈ એક કામ કરો, તમે કનૈયાને પૂછી જુઓ, એ હા પાડે ને તો આપણે કરી નાખશું. નંદ બાબાને એમ વિચારે કનૈયાને શું ખબર પડે સગાઈ એટલે શું? એટલે કહ્યું કનૈયાને પૂછો, એ હા પાડે તો આપણે કરી નાખીશું. યશોદાજીએ બૂમ પાડી, કનૈયા આવ્યો બહાર. હા માં બોલ. કહ્યું આજ પેલી રાધા તને મૂકવા માટે આવી હતી, એ તને ગમે છે? આણે હા પાડી. લે હા, મોહે એસી જોટનિયા ભાવે. સુરદાસજી પોતાના પદમાં લખે છે કે મોહે એસી જોટનિયા ભાવે, બસ મને આવી જ કન્યા જોઈએ. યશોદાજીએ નંદ બાબાની સામે જોયું. નંદ બાબાએ માથું પકડ્યું. આ જાઓ, તમને જેમ મા દીકરાને ઠીક લાગે એમ કરો.